છોટાઉદેપુરમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે। કમાડ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો એક ભાગ તૂટી ગયો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો છે। પોલીસે બેરિકેડ મૂક્યા છે અને તૂટેલા ભાગને કોર્ડન કર્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પુલ તૂટવાનો સિલસિલો યથાવત છે। અહીંયા સ્થાનિક વાહન ચાલકો છે તેમને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી રહી છે। તો તસવીરોમાં જોઈ શકાય છે કે નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થઈ ગયો। પોલીસે એ જે ભાગ છે તેને કોર્ડન તો કરી લીધો છે જેથી કોઈ જાનહાનિ ન થાય, પરંતુ અવરજવર કરનારા જે વાહન ચાલકો છે તેમને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરમાં પુલ તૂટવાની જે ઘટના છે એ વારંવાર બની રહી છે। વધુ એક બ્રિજ છે તેનો એક ભાગ ધરાશાયી થઈ ગયો। આ પહેલા પણ છોટાઉદેપુરનો એક બ્રિજ જે છે એ ધરાશાયી થયો હતો। હાલ પાનવડ ગામ પાસેનો આ જે બ્રિજ છે તેનો એક ભાગ ધરાશાયી થયો છે, જેથી લોકોને અવરજવરમાં અહીંયા ખૂબ જ હાલાકી પડી રહી છે। તો વરસાદ એક તરફ ધોધમાર છે, એક તરફ પાણીનું વહેણ જે છે એ નજીકના નીચાણવાળા વિસ્તારોને ઘેરી રહ્યું છે, તો બીજી તરફ આ જે જર્જરિત પુલો છે તેની હાલત બિસ્માર થઈ રહી છે। યા તો તે ધરાશાયી થઈ રહ્યા છે, કેટલોક ભાગ ધરાશાયી થાય છે, અથવા તો આખે આખો બ્રિજ ધરાશાયી થાય છે। આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે, ખાસ કરીને ચોમાસુ સિઝનમાં। છોટાઉદેપુરમાં પાનવડ ગામ નજીક આવેલા આ નાના પુલની સાઈડનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે। હાલ તો પોલીસે આ વિસ્તારને કોર્ડન કર્યો છે જેથી વાહન ચાલકોને કોઈ જાનહાનિ ન થાય। તો છોટાઉદેપુરના કમાડ તાલુકામાં આવે છે, જ્યાં પાનવડ ગામ છે, જ્યાંથી આ એક વર્ષો જૂનો નાનો જર્જરિત પુલ છે તેનો એક ભાગ ચોમાસુ સિઝનમાં ધરાશાયી થયો છે। આ તરફ દાહોદમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। આ તસવીરો જુઓ। વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો છે। જાલોદ તાલુકાના વાકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા। વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે। ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગી કોતર પાર કરી બાળકો જતા દેખાઈ રહ્યા છે। વાલીઓ અને બાળકો તંત્ર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે જીવના જોખમે આ બાળકો પસાર થઈ રહ્યા છે અને કેવી રીતે અહીંયા અભ્યાસ થતો હશે, કેવી રીતે બાળકો રોજ અહીંયા જતા હશે। વાંકોલ ગામના વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડતી હશે એ પણ આ પ્રકારના 21મા યુગમાં, જ્યાં આપણે ગુજરાત મોડલની વાત કરતા હોઈએ છીએ, ત્યાં આવી સ્થિતિ છે। હવે પાટણની વાત। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી અને 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 ફૂટ સુધીના પાણી વહેતા થયા છે, જેથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ અને કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાના કારણે લોકો જોખમી રીતે અહીંયાથી પસાર થતા જોઈ શકાય છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ભારે હાલાકી છે। સ્થાનિક વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો જીવના જોખમે પસાર પણ થઈ રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ બેરિકેડ નથી, કોઈ સૂચનાનું બોર્ડ પણ માર્યું નથી। સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલીને અને પાણી છોડાઈ રહ્યું છે, તેના પગલે આ પાણી છે એ રસ્તા પર ફરી વળ્યા છે। હવે મહેસાણાની તસવીર પણ આપને બતાવીએ। મહેસાણાના ધરોઈ ડેમમાં આવક થઈ રહી છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે। ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં પાણીની જાવક 6,662 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 85.11% થયો। ધરોઈ ડેમની જળ સપાટી 618.09 ફૂટે પહોંચી છે। તો ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે અને લગાતાર ઘણા દિવસોથી ધરોઈ ડેમનું પાણી જે છે એ વધવાના કારણે પાણી છોડવામાં પણ આવી રહ્યું છે અને આ પાણી પસાર થઈ સંત સરોવર થઈને સાબરમતી નદી સુધી પહોંચી રહ્યું છે।